બોર્ડમાં શું એક્સપેક્ટેશન છે 90 પ્લસ આવી જશે આરામથી? હા. જો વાલીઓને હું કોઈ સ્ક્રિપ્ટેડ નથી, પણ હું બધાને સલાહ આપું થોડુંક ટ્રાય તો કરો, કારણ કે ઇન્ટરનેટ હવે દરેક ઘરે છે. બરાબર છે. ને એમાં શું વાંધો, કારણ કે ઓફલાઈનમાં જે ફેસિલિટી મળે હા, એના કરતાં વધારે વિશેષ સારી ઓનલાઈનમાં મળે. કઈ રીતે? આ દીકરીએ જ્યારે પહેલી વખત તમને એડમિશનનું કીધું હશે ત્યારે એના માઇન્ડમાં હશે કે હું અહીંયાથી કંઈક શીખીશ, હું અહીંયાથી કંઈક બેટર શીખીશ, અહીંયાથી મારું રિઝલ્ટ અપ થશે, અહીંયાથી મારું 10th છે સારું જશે. તો એ અપેક્ષાઓ લઈને અમારી સાથે દીકરી જોડાણી. 100%. એટલે અમારા ઉપર આમ કહેવા જાવ તો જવાબદારી, અમારી એક ફરજ બની જાય છે કે વિદ્યાર્થીઓને પ્રોપર ક્વોલિટી વાળું ગાઈડન્સ આપવું. તને જે જોઈતું હતું એ એકચ્યુઅલી મળ્યું તને વિદ્યાર્થીઓમાં? એનાથી પણ ડબલ. નમસ્કાર. આમ તો પરીક્ષાઓ ખતમ થઈ અને આમ જોવા જાવ તો જે ભયનો માહોલ હતો એ પૂરો થયો અને હવે વેકેશનનો મોડ ઓન કરી અને આપણે સૌ મોજ મજા માણી રહ્યા છીએ. પણ ક્યાંક ને ક્યાંક 10મા અને 12માના વિદ્યાર્થીઓ થોડા હળવા થયા છે, જ્યારે 9મા અને 11માના વિદ્યાર્થીઓ તરફ તુફાન આવી રહ્યું છે એવું કહી શકાય, કારણ કે 10મું અને 12મું બોર્ડ એના તરફ આવી રહ્યું છે. પણ આ એકચ્યુઅલમાં તુફાન શબ્દ એટલા માટે વાપર્યો, એ તમારા મનની ઉપજ છે. એકચ્યુઅલમાં એ તુફાન છે જ નહીં. શું કામ નથી? કેવી રીતે તુફાનને આપણે કઈ રીતે આપણે એને એન્જોયમેન્ટમાં કન્વર્ટ કરી શકીએ? શું તૈયારી કરી શકાય? તૈયારીઓ કેવી રીતે કરી શકાય 10મા અને 12મા માટે? એ માટે થઈ અને આજની વાતચીત છે એ આપણી સાથે ખૂબ દૂરથી આપણે સુરતના સ્ટુડિયોની મુલાકાતે આવ્યા છે અને વિચાર્યું કે જો તમે છોકરાઓને, અમારા જે ભવિષ્યના જે 10મા અને 12માની એક્ઝામ આપવાના છે એવા વિદ્યાર્થીઓને કઈ ટિપ્સ આપી શકો કે જે બોર્ડની તૈયારીઓ માટે એને ફાયદો થાય, તો ઇન્ટરવ્યુ જેવું નાનો એવો સેશન ગોઠવ્યો છે. આમ તો વાતચીત જ છે, ઇન્ટરવ્યુ શબ્દ આપણે અહીંયા યુઝ જ નથી કરવાનો. દીકરા, સૌથી પહેલા તો તારું ઇન્ટ્રોડક્શન આપ. ક્યાંથી છો, શું નામ છે અને છે એ મને જણાવો. મારું નામ ઉપાધ્યાય સિદ્ધિ છે. ઓકે. અમે લોકો ગીર સોમનાથ થી આવ્યા છે, વેરાવળ. ઓકે. ગીર સોમનાથ એટલે ગુજરાતનો પહેલો છેડો. આખો આમ ગોળાઈ મારીને આવવું પડે, કારણ કે વચ્ચે ઘોઘા નથી લીધો, એટલે આમ વચ્ચેથી ગોળાઈ મારીને અને છે કે અહીંયા સુરત આવ્યા છો. ઓકે. સિદ્ધિ 10મા ધોરણમાં સીધી જ નીકળી કે? હા, બધું સ્ટેટ જ હતું, કઈ વાંધો નતો આવ્યો. Okay. ડે 1 થી જ હું વિદ્યાકુલમાંથી જોડાઈ હતી. ઓકે. તો વિદ્યાકુલની ઇન્ફોર્મેશન ક્યાંથી મળી? હા, યુટ્યુબ માં એડ આવી હતી ઓકે. તમારી. ઓકે. એમાંથી મને એમ થયું કે આમાં તો બહુ મસ્ત મજા આવશે Okay. ઓનલાઈનમાં. એટલે પછી મેં પપ્પાને કીધું કે આમાં આપણે સબસ્ક્રિપ્શન લઈ લઈએ. હા. એટલે પછી પપ્પાએ ડે 1 થી જ લઈ લીધું હતું, એટલે સ્ટાર્ટિંગ થી જ હું સાથે હતી. ઓકે. હવે તારી તૈયારી શાળા લેવલે કઈ રીતે હતી? બહુ મસ્ત. છેલ્લે એન્ડિંગમાં તો રાઉન્ડ પેપર લીધા હતા. હા. 12 પેપર હતા. અચ્છા, 12 પેપરની હા. પ્રેક્ટિસ કરી હતી. હા, ઓકે. એમાં મારો 5th રેન્ક આવ્યો હતો. સરસ. કેટલા પર્સન્ટેજ જેવું બનતું હતું અંદાજે? 90. 90. તો બોર્ડમાં શું એક્સપેક્ટેશન છે તારી? 90 પ્લસ આવી જશે. આરામથી? હા. કારણ કે તું આમ ડોલતા બોલે એટલે આરામથી આવી જશે. ઓકે. હા. 90 પ્લસ આરામથી આવે, મતલબ એમાં જો 92 ક્રોસ કરી એટલે A1 ગ્રેડ સુધી તું પહોંચી. તો કેવો હોય કે અઘરો વિષય કે જેનાથી આમ ડર લાગતો તો શરૂઆતથી એવો કઈ? સોશિયલ સાયન્સ. અચ્છા, એ તો મને લાગતો. હું 10માં હતો ને ત્યારે મને ગળે નહોતું ઉતરતું સોશિયલ સાયન્સ, કારણ કે એક તો યાદ રાખવાનું જાજુ આવે. એટલે સરસ. શું કામ એને ઓવરટેક કઈ રીતે કર્યો, ઓવરકમ કઈ રીતે કર્યો એ ડરને? પાર્ટ સરે બધી ટ્રીક આપી હતી ને, હા, લોંગ આન્સર કેમ યાદ રાખવા, હા, હા. એ રીતે બધું કર્યું. ઓકે, સરસ. અને થિયોરિટિકલ સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન છે, તો હા. કઈ રીતે તે યાદ રાખ્યા હતા? એ જરાક છોકરાઓને નાની એવી tips પેલા આપી. તો નાના નાના પોઈન્ટ પાડી દેવાના, ઓકે. પછી આમ યાદ રાખી લેવાના કે હા, હા. શબ્દો પોઈન્ટ યાદ હા, રાખી પછી શબ્દ. એને એક્સપાન્ડ વાક્ય હા, બનાવવાના. એવી ઓકે. રીતે. ઓકે. ઓકે. અને મેથેમેટિકલ સબ્જેક્ટ હોય તો એના માટે જેમ કે સાયન્સના દાખલાઓ છે, મેથ્સના દાખલાઓ, એના માટે પ્રેક્ટિસ કરવાની. ઓકે. દાખલાઓની લખીને? હા, લખીને. જો ભાઈ મારે તો બોર્ડ જ હતું, એટલે હું બોર્ડમાં બધું પ્રેક્ટિસ અચ્છા, કરતી. ચોકબોર્ડ કે માર્કર બોર્ડ? Marker board. અચ્છા, માર્કર. ભાઈ હું તો ઘણી વખત કઈ થાક્યો છું. ગણિત એ ગણવાનો વિષય છે, વાંચવાનો નથી. એટલે બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરો ને ત્યારે તો સૌથી વધારે સજાગ રહેવું પડે. ક્યાંક ને ક્યાંક જો તમે ગણિત વાંચવામાં રહ્યા ને તો પછી ભેગું નહીં થાય કોઈ સંજોગોમાં, કારણ કે દાખલાઓ જ્યારે તમારી સામે આવે ત્યારે એને ગણેલા હોય તો તમને ટિપ્સ ખબર હોય કે ક્યાંથી શરૂઆત કરવી, કેમ કરવી. બીજું દીકરા, તે મને હમણાં એમ કીધું કે મેં એડ જોઈ એટલે મને એવું લાગ્યું કે મજા આવશે. એવું તને લાગ્યું તું? પછી આખું એ વર્ષ કેવો એક્સપિરિયન્સ રહ્યો કે તને શું શું અહીંયાથી મળ્યું? અમારા તરફથી ભાઈ જો હું તો બહુ દ્રઢપણે માનું છું
કે આ વિડીયો છે એ તમને માત્ર જાણકારી માટે જ અમે આપીએ છીએ, કારણ કે ઘણા વિદ્યાર્થીઓના મનમાં ડાઉટ છે કે ભાઈ વિદ્યાકુલ સાથે જોડાવું કે નહીં, શા માટે જોડાવવું, જોડાઈએ તો શું મળશે, શું ફાયદો થશે. એ અમે કહીએ એના કરતાં બેટર છે કે કોઈ અમારી જે પ્રોડક્ટ છે એનો જો યુઝર મળી જાય અને એ જો અમને કહે તો તમને ખ્યાલ આવે એકચ્યુઅલી શું છે. ઓકે, શું શું તને મળ્યું છે આખા વર્ષ દરમિયાન? લાઈવ લેક્ચર્સ, પછી લાઈવ લેક્ચર્સમાં ડાઉટ સોલ્વ થઈ જતા બધા. ઓકે, પછી રેકોર્ડિંગ લેક્ચર પણ મળી જતા. હા, અચ્છા, લાઈવ લેક્ચર ના હા, પછી પછી ડીપીપી મળતી, ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ. ઓકે, એમાં આપણે પ્રેક્ટિસ કરીએ એટલે બધા આમ ડાઉટ્સ હતા એ બધા સોલ્વ જ થઈ જતા હતા. બરાબર છે. પછી ટેસ્ટ કઈ રીતે લેવાતી? હા, વોટ્સઅપમાં પીડીએફ આવતી ને, હા, હા એમાંથી. ઓકે, એટલે એ ક્યારે હોય? દર સન્ડે. દર સન્ડે ભાઈ વીકલી ટેસ્ટ લઈએ છીએ અમે તમારા માટે. અહીંયા એવી દરેક વસ્તુઓ કામ થશે કે જેનાથી તમારું રિઝલ્ટ અપ થાય. ઓકે, લાઈવ લેક્ચરમાં સૌથી વધારે મજા, હું બેઠો છું એટલે મારું નામ ન લેતી. તમારા લેક્ચરમાં જ પેલો મજા પ્રશ્ન. સાહિલ સર જ મજા આવે. શું કામ મજા આવતી? તમે આમ બોર જ ન લાગતું ક્યારે પણ. ગણિત વિષય, હા, અને ગણિત મારી વિષય. જવાબદારી સૌથી મોટી પાછી કે ગણિતમાં સાહેબ તમારા વખતથી, આમ તો વર્ષો વખતથી ગણિતનો ડર પહેલેથી હતો જ. હું ખાસ વચ્ચે કહીશ કે આપણી સાથે છે સિદ્ધિના પપ્પા તુષારભાઈ, અને પોતે રજિસ્ટ્રાર છે, એટલે કોર્ટ કચેરીમાં રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. એટલે આમ જોવા જાવ ને તો, અને પ્લસ આપણે વાતચીત દરમિયાન સાહેબે કીધું હતું ટીચિંગ સાથે કોણ તમારા મધર ફાધર બંને પાછા શિક્ષક હતા, ગવર્મેન્ટ શિક્ષક. એટલે ભાઈ એજ્યુકેટેડ ફેમિલીના માપદંડો તમારી સમક્ષ આજે મુકાશે. એટલે અમારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી કે અહીંયા અમે અમારી જે તાકાત છે ને બતાવીએ એકચ્યુઅલી. કારણ કે એકચ્યુઅલી આ વસ્તુ છે, કારણ કે કેવું છે કે જેને નથી ખબર પડતી એને તો આપણે ગમે આપી દેવાના. કોઈ પણ વસ્તુ આપણે માનો જેને નથી ખબર પડતી ગમે આપી દેવા, પણ જ્યારે અમારી સામે માપદંડ ઊંચા લઈને બેઠા હોય અને ત્યારે અમારી જાતને પ્રૂફ કરવાની આવે ને ત્યારે અમારા માટે ચેલેન્જ છે. એટલે અમારે તમારી સાથે ટૂંક સમયમાં હું 2-4 પ્રશ્નો તમને કરીશ, કારણ કે આજે ઘણા વાલીઓ આ વિડીયોઝ જોઈ રહ્યા છે. દીકરા, લાઈવ લેક્ચર દરમિયાન કોઈ તકલીફ પડતી એવું કઈ ક્યારેય, એક વખતે કે 2 વખતે ક્યારેય કઈ મૂંઝાણી હોય અને એવું કઈ લાઈવ લેક્ચર દરમિયાન ક્યાંય થયું? ના, એકવાર એવું થયું હતું કે આ સમજાતું નથી, પછી મેં ડાયરેક્ટ ધ્રુવ મેમને વોઇસ કોલ કર્યો ને તો એને પાછું ફરીથી સમજાવ્યું હતું, એટલે ડાઉટ સોલ્વ ડાયરેક્ટ થઈ ગયો હતો. ઓકે, સરસ. એટલે તને જે જોઈતું હતું એ એકચ્યુઅલી મળ્યું તને વિદ્યાકુલમાંથી? એનાથી પણ ડબલ. બીજું મારે હું યાદ કરાવું, હવે તો હું ખાસ યાદ કરાવીશ, એનાથી ડબલ કીધું એટલે. રવિવારે રજા હોય? નહીં, ક્યારે નહીં. સવારે 7 વાગે હોય રવિવારે તો. યસ, રવિવારે સવારે 7 વાગે. ભાઈ અમે કીધું હોય તમને સોમથી શનિ પણ તમને એક્સ્ટ્રા કામ કરાવીશું ભાઈ, કારણ કે અહીંયા દિલથી આપવામાં અમે માનીએ છીએ. સોમથી શનિનું જ તમને ટાઈમ ટેબલ મળશે, રવિવારનું ટાઈમ ટેબલ અમે આપતા નથી, પણ રવિવાર ખાલી જવા નથી દીધો. બરાબર? કેમ તો કે ભાઈ 10મામાં છીએ, નેક્સ્ટ યર આપણું જે બોર્ડ યર છે એને જો જરા આમથી પણ ક્યાંય પણ આપણે જો ગાફલતમાં રહ્યા તો સીધા તમે એક ડગલા બ્રેક મારીને તો 5 ડગલા પાછળ જશો. રાઈટ? આ એવી હાલત હોય, કારણ કે તમને એવું લાગે છે કે તમે ખાલી તમારે ક્લાસની કોમ્પિટિશન છે. ના ભાઈ, આ વર્ષે 8,92,000 વિદ્યાર્થીઓ 10માની બોર્ડની એક્ઝામના ફોર્મ ભર્યા હતા. એટલે તમારી કોમ્પિટિશન છે નખાઈ ગુજરાત સાથે છે. એટલે આપણી મહેનત એ લેવલની રાખવી પડશે કે એમાં એક ડગલે એક માર્ક, અડધા માર્કની મહેનત કરવી પડશે. રાઈટ? અને એ અમને ખબર છે, એટલા માટે જ અમે વિદ્યાર્થીઓને એવું આપવાના પૂરતા પ્રયત્નો કરીએ છીએ કે જ્યાં દરેક બાળક છે ને એ કંઈ ને કંઈ અહીંયાથી લઈને જાય, શીખીને જાય. હવે ખાસ તારા ફાધરને માઇક આપે. નમસ્કાર તુષારભાઈ. નમસ્કાર. તમારું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન છે અમારા વાલીઓને અને વિદ્યાર્થીઓને આપી દો. હા, મારું નામ તુષાર ઉપાધ્યાય છે અને હું ગીર સોમનાથ વેરાળથી આવું છું. બરાબર. અને ત્યાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવું છું. ઓકે. મારી બેબી 10મામાં આવી એટલે મને ઘણીવાર કહેતી કે સર મારે યુટ્યુબમાં ને એમાં વિડીયો જોવા છે, તો ઓનલાઈન હું ટ્યુશન ક્લાસમાં જાઉં કે ઓફલાઈનમાં જાઉં. હા. એટલે મને પહેલેથી ઓનલાઈનનો ઘણો બધો શોખ, કારણ કે મારી મોટી બેબી એમાં ઓનલાઈન જ ભણેલી છે, અચ્છા. સ્ટેનોગ્રાફરમાં. અચ્છા. અને નાની બેબી જો ઓનલાઈન કરતી હોય તો વધારે સારું, ઓકે. કારણ કે ઓફલાઈનમાં જે ફેસિલિટી મળે હા. એના કરતાં વધારે વિશેષ સારી ઓનલાઈનમાં મળે. કઈ રીતે? જો તમે અત્યારે લેક્ચર આપતા હોય, હા. બરોબર, હા. મારી બેબીને કોઈમાં ડાઉટ ગયો, હા. તમને ક્વેશ્ચન પૂછી શકશે. હા. પ્લસ જ્યારે એનો ઓફલાઈન પાછા એને રેકોર્ડિંગ ક્લાસ હોય એમાં ગમે એટલી વાર રિપીટ કરીને જોઈ શકશે. બરાબર છે. હવે કોઈ પણ ક્લાસમાં ગયા તો ત્યાં 30-40 છોકરાઓની સંખ્યા હોય,
એમાંથી જો કોઈ છોકરાને ડાઉટ ગયો અથવા મારી બેબીને ડાઉટ ગયો તો હાથ ઊંચો કરીને સરને પૂછે, એકવાર એ ડાઉટ ક્લિયર કરી દઈએ, પાછું એને ન સમજાણું, બીજી વાર કરી દઈએ. પણ ત્યાં તો 30-40 છોકરાઓ સાથે બેઠા હોય એટલે એની પણ એટલે મર્યાદા હોય, એની મર્યાદા હોય શિક્ષકોની પણ. ને કોઈને સંભળાય ન સમજાય. હા, હા. એટલે આમાં જે રેકોર્ડિંગ ક્લાસ છે, લાઈવ ક્લાસ તો સારા જ, પણ એમાં રેકોર્ડિંગ ક્લાસ એ પાછા મળતા હોય, બરાબર. પોઝ અને રિવર્સ ફોરવર્ડ, હા, કે ભાઈ મને આ એક લાઈન નથી સમજાણી તો એને 3-4 વખત રિપીટ કરું, 5 વખત રિપીટ કરું. બરાબર. અનલિમિટેડ છે, હા. કોઈ મર્યાદા તો છે નહીં. હા, હા. એટલે બહુ સારું રહે. ઓકે. અને આપણા સમયે આપણા મૂડે ઈ પાછું ઓફલાઈન જોઈ શકીએ. હા, બરાબર છે. એટલે ભાઈ લાઈવ લેક્ચરની સાથે સાથે આપણે રેકોર્ડિંગ વિડીયોઝ આપીએ છીએ, જેથી કરીને તૈયારી કરતી વખતે કદાચ કોઈ ડાઉટ જાય તો એ વિડીયોઝ છે એ રિવર્સ કરી અને જોઈ શકે. અને કદાચ એવું બને કોઈ દાખલો એને પહેલેથી આવડે છે તો એ ફોરવર્ડ કરી શકે છે. કોઈ દાખલો તને પહેલેથી મસ્ત રીતે આવડે જ છે તો તું ફોરવર્ડ કરીને સ્કીપ કરીને આગળ વધી શકે. ઓકે. બીજું, તમે ક્યારેય લેક્ચર અટેન્ડ કર્યા દીકરી સાથે? ઘણી વાર. અચ્છા. તો કારણ કે ત્યારે મારે શનિ રવિ રજા જ હોય. હા, હા. શનિવારે ક્લાસ આવતા હોય ત્યારે સોફા ઉપર બાજુમાં બેસીને હું જોઉં. બરાબર. તો એવી કોઈ મોમેન્ટ તમને યાદ ખરી અમારી કોઈ? તમારે ઘણી વાર જો એક તો હમણાં ઓલું ઝુકેગા નહીં, હા, હા, બરાબર. પછી આપણે આ ધ્રુવી મેડમ નું છે આની વળી, હા, આને ઘણી વાર કહેતો હોય હું. બરાબર. અમારે 4 મેમ્બર છે, અમે વારાફરતી વારા મજાક મસ્તીમાં એ કરતા હોય કે આની વળી આની વળી. અચ્છા. એટલે ઘણી વાર એવું બને. એ મતલબ જો વિદ્યાર્થીઓ તો સંકળાયેલા છે, પણ વાલીઓ જ્યારે જોડાયા છે ત્યારે ખાસ એ આમ કહેવાય ને કે રિવ્યુ જે આવે ને પ્રોપર રિવ્યુ અમને મળે છે. અને લગભગ અમે એમ કહી શકીએ છીએ કે અમે 100% સેટિસ્ફેક્શન આપીએ છીએ વાલીઓને અને વિદ્યાર્થીઓને, કારણ કે એ અમારી સાથે જ્યારે જોડાય છે ને ત્યારે અપેક્ષાઓ લઈને જોડાય છે. આ દીકરીએ જ્યારે પહેલી વખત તમને એડમિશનનું કીધું હશે ત્યારે એના માઇન્ડમાં હશે કે હું અહીંયાથી કંઈક શીખીશ, હું અહીંયાથી કંઈક બેટર શીખીશ, અહીંયાથી મારું રિઝલ્ટ અપ થશે, અહીંયાથી મારું 10th છે સારું જશે. તો એ અપેક્ષાઓ લઈને અમારી સાથે દીકરી જોડાણી. 100%. એટલે અમારા ઉપર આમ કહેવા જાવ તો જવાબદારી, અમારી એક ફરજ બની જાય છે કે વિદ્યાર્થીઓને પ્રોપર ક્વોલિટી વાળું ગાઈડન્સ આપવું. અને ખાસ આજે આ ઇન્ટરવ્યુ અથવા તો આ વાતચીતનો ખાસ ઇન્ટેન્શન એ હતો કે ઘણા બધા વાલીઓ પણ એવું વિચારે છે કે ઓનલાઈન છોકરું ભણે નહીં. એ હકીકતમાં માન્યતા છે. એક વખત તમે એને મોકો તો આપી જો, શું ખબર કે બાળક ખીલે અને ક્યાંક એની લિમિટ જે છે એ પુશ કરી અને ખૂબ આગળ વધી અને સારું રિઝલ્ટ પણ પ્રાપ્ત કરી શકે. ઓનલાઈન વસ્તુ એટલે કે ઇન્ટરનેટનો બહુ બધો ફાયદો છે. જો એ દીકરો કે દીકરી છે પ્રોપર એને જો ગાઈડન્સ મળી જાય, કોઈ સારા એવા શિક્ષકો મળી જાય, જો સારી એવી ટીમ મળી જાય તો એ ચોક્કસથી એને ભણવામાં આનંદ લઈ અને ભણી શકે. બીજું, તમને ક્યાંય એવું લાગ્યું કે આમાં દીકરો કે દીકરી સ્ટુડન્ટ એઝ અ સ્ટુડન્ટ ઓનલાઈનમાં કંટાળો આવી શકે એવું ક્યાંય તમને ક્યારેય લેક્ચર અટેન્ડ કરતા હોય એવું ક્યારેય ફીલ થાય? ક્યારેય નહીં. ઓકે. કારણ કે અમારા પ્રયત્નો તો એવા જ હોય છે કે સૌથી વધારે મોટી ચેલેન્જ એ છે કે અમારા છોકરાઓને જકડી રાખવા. એટલે અમારા પ્રયત્નો એ જો એક છોકરો છે એ બોર ન ફીલ કરે અને એ હસતા હસતા એમાં શું છે, તમે જે લાઈવ લેક્ચર લેતા હોય એમાં વચ્ચે વચ્ચે પાછી થોડી ગમત કરતા જાઓ, હા, થોડી હસી મજાક હોય તો છોકરાઓને મજા આવે. એક ધારું તમે ભણાવે રાખો તો એ તો કોઈ પણ વ્યક્તિ છે કંટાળી જવાનું છે. બરાબર છે, બરાબર. તો એ બહુ સારું છે. એટલે ખાસ અમે એ જ પ્રયત્નો દર વખતે કહીએ કે છોકરો છે ને જ્યારે જોડાય ને આપણી સાથે ત્યારે એ ખાલી આંખોથી ન જોડાય, દિલથી જોડાય. અને દિલથી ત્યારે જ જોડાય જ્યારે એને ગમતી વસ્તુ મળતી હોય. કોઈ પણ જગ્યાએ આપણે દિલથી શું કામ જોડાય, કનેક્ટ થઈએ? માનો મંદિરે દર્શન કરવા જઈએ છીએ તો આપણને ત્યાં જોડાઈએ છીએ, મંદિર સાથે જોડાઈએ. શું કામ? કારણ કે આપણે દિલથી જોડાઈએ છીએ ત્યાં. અને આપણે જોઈતી વસ્તુ છે એ આપણે એની પાસેથી માંગી શકીએ છીએ. ભગવાન પાસેથી આપણે દિલથી માંગી શકીએ છીએ. એટલે ખાસ અમે એવું જ પ્રયત્ન હોય કે અમે વિદ્યાર્થીઓને આપીએ તો દિલ ખોલીને આપીએ અને વ્યવસ્થિત આપીએ, જેથી કરીને જિંદગીભર એ યાદ રહે. દીકરા, તને કોઈ એવો ઇન્સિડન્ટ કોઈ લેક્ચરનો, લાઈવ લેક્ચરનો આપણી બેચમાં કે તને એવું યાદ રહી ગયું હોય, જેમ કે કોઈ ટ્રીક એવી હોય કે કોઈ એવી મોમેન્ટ હોય, કોઈ એવી હસી મજાકની કોઈ મોમેન્ટ હોય, કોઈ ફની મોમેન્ટ હોય એવી કોઈ? અહીંયા એના મમ્મી બેઠા છે. કેમેરો જરા મૂવ કરો તો. હા, અહીંયા આપણી સાથે એના મમ્મી પણ એ એક્સપિરિયન્સ શેર કરે છે, યાદ કરાવે છે. શું કહો છો? તમે 6 કલાક લીધો તો ને, હા, તો તમને હાર પહેરાવા આવ્યા હતા. હા, 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 હિરેન સર ને બધા.
હા બરાબર છે. ના ના વાંધો, હાથમાં પકડી રાખો હાથમાં. હા હિરેન સર ને બધા આ ધ્રુવી મેમ ને બધા તમને હા, હાર હા, પેપર હા, આવ્યા હતા હા, બધા. હા, હા, હા. અચ્છા. પછી તબલા કઈક ઢોલક લઈને આવ્યા હતા હા. ભાવિન હા, ઢોલ વગાડ્યા હતા. ઢોલ વગાડ્યા યસ હતા, યસ 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 યસ. લાઈવ લેક્ચર દરમિયાન તને કોઈ દીકરા જો વાલીઓને યાદ છે ભાઈ, પેલા તો અમારા માટે બહુ મોટી વાત છે ભાઈ કે વાલીઓને આવી મોમેન્ટ્સ છે એ યાદ છે. તને કોઈ દીકરા એવી યાદ મોમેન્ટ, કોઈ ફની મોમેન્ટ લેક્ચર દરમિયાન એવી થઈ હોય? મારા લેક્ચરમાં મેં કંઈક ફની કર્યું હોય અને તને યાદ રહી ગયું હોય, ધ્રુવીબેનમાં, હિરેનભાઈમાં, પાર્થભાઈમાં કોઈ યાદ નથી? યાદ નથી? ના. આમ યાદ કર તો કોઈ ટ્રીક મેં આપી હોય, જેમ કે હું કંઈક બન્યો ઓલી. હોય. હા ઓલું ટેક્સી વાળું. હા તમે ટેક્સી વાળા બન્યા નાની એવી હતા. હિન્ટ આપી મેં, કદાચ મેં કીધું યાદ આવે તો. ઓકે. ઓલો ટેક્સી વાળો દાખલો હતો ને હા. ચેપ્ટર 5 માં, એમાં તમે રૂમાલ બાંધીને હા. ચાલો ચાલો એમ કરતા ચેપ્ટર હતા. 3 માં હા ચેપ્ટર 3 માં. અંશતઃ ભાડાવાળો, હા ટેક્સી વાળો. હા. હા ઈ બહુ મસ્ત હતું. આવી જાઓ લીલા માસી બા, 10 રૂપિયા રેલવે સ્ટેશન, 10 રૂપિયા રેલવે સ્ટેશન. બરાબર. વસ્તુ એ છે કે જ્યારે બાળકને શિક્ષણ આપવાની વાત આવે ને, ત્યારે શિક્ષણ આપવું એ ક્યારેય જડ પ્રવૃત્તિ નથી, એ ફ્લેક્સિબલ પ્રવૃત્તિ છે. એટલે અમે અહીંયા દરેક શિક્ષકો છે ને ફ્લેક્સિબલ રહેવાના પ્રયત્ન કરીએ. અમે સ્ક્રીન ઉપર આવીએ ને ત્યારે અમારા માઇન્ડમાં એવું ક્યારેય ન હોય કે હું શિક્ષક તરીકે જાઉં. મને હું મેથ્સ લેવા જાઉં છું તો મારા માઇન્ડમાં એવું ક્યારે હું ગણિતના શિક્ષક તરીકે જાઉં. હું એક સ્ટુડન્ટના મોટા ભાઈ તરીકે, કે એ મને ખુલીને પૂછી શકવા જોઈએ. એટલે અમારી પહેલેથી શિક્ષકોનો નિયમ જ આવો કે શિક્ષક તો આપણે છીએ ઠીક છે, પણ આ બધાની સાથે આપણે ભાઈ બહેન તરીકે આપણે સ્ક્રીન ઉપર જવાનું છે. અને આનંદ છે એ વાતનો કે ગુજરાતના આજે મોટા ભાગના લોકો સુધી પહોંચ્યા, પણ હજુ એ ઘણું બધું કાર્ય કરવાનું બાકી છે, ઘણી બધી મહેનત અમારે કરવાની બાકી છે. હજુ એ ગામડાના ખૂણા ખૂણા સુધી ગુણવત્તાયુક્ત ક્વોલિટી એજ્યુકેશન પહોંચાડવાનું બાકી છે. પણ એ માટે અમારે ખાસ વિદ્યાર્થીઓ કેવું કે પોતાનું જે પાત્ર છે ને આમ કરીને બેઠા છે ને ઊંધું ભણવાને લઈને, એ પાત્ર ખાલી ચતું કરી નાખો, બાકી બધું કામ અમારું. તો પાત્રમાં ભરાય. તમે ગ્લાસ ઊંધો રાખીને નળ ચાલુ કરો ને પછી તમે 2 કલાકે રાહ જો, એ ગ્લાસ ક્યારેય ન ભરાય. એક વખત ખાલી ગ્લાસને ચતો કરી દો, એક જ નાની એવી મોમેન્ટ, એક નાની એવી એક્શન છે એ તમારા કરિયરને છે એ સુધારવા માટે સક્ષમ છે. તો બસ આવી નાની એવી ચર્ચા જ કરવાની હતી. ખાસ તો મારે વિદ્યાર્થીઓ સુધી અને વાલીઓ સુધી એ સંદેશ પહોંચાડવો હતો કે ઓનલાઈન એજ્યુકેશનના અઢળક ફાયદાઓ છે. વિદ્યાર્થીઓ છે જો એનો પ્રોપર યુઝ કરતા શીખે તો એ ક્યાંય ને ક્યાંય પહોંચવા માટે પણ એ કેપેબલ બને. તમે આપણે વાતચીત દરમિયાન તમારી મોટી દીકરી વિશે પણ પૂછીશ. ઓનલાઈન તમે કીધું કે મોટી દીકરી ઓનલાઈન જોડાયેલી, એ કયા કોર્સ માટે જોડાયેલા હતા બેન, અને શું એને અચીવ કર્યું? કે આપણે કોરોના સમયથી હાથમાં પકડી, હા કોરોના સમયથી જ મારી બેબી સાવ ફ્રી થઈ ગઈ હતી. હા એટલે મને પૂછતી પપ્પા મારે શું કરવું એમ, હા, હા. કારણ કે કોરોના સમય એવો હતો કે ક્યાંય બહાર તો જઈ ન શકીએ. બરાબર. એટલે ત્યારે મેં એમને કીધું, કારણ કે હું ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર કરેલું છે મેં, ઓકે. એટલે મારી બેબીને મેં થોડું ગાઈડ કર્યું કે તું બેટા સ્ટેનોગ્રાફી કર, જો તારે કોર્ટમાં સારી જોબ જોતી હોય હા બરાબર. તો સારામાં સારી જોબ છે. એટલે ત્યારે ઓનલાઈન વિડીયોઝ જોતા અમે, એટલે એમાં એક બની સિંહ કરીને જ્યોતિષ સ્ટેનો ક્લાસીસ છે, બરાબર. એ હરિયાણાના સાહેબ છે. એટલે હા એમની સાથે મેં થોડી વાતચીત કરી અને એની સાથે મેં જોડી દીધી. વર્ષ દિવસનો કોર્સ હતો અને બહુ સારું ગાઈડન્સ એની આપ્યું. બરાબર. મારી બેબી અત્યારે ગયા મહિને એટલે કે ફેબ્રુઆરી 2025થી વલસાડ કોર્ટ ખાતે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરની જોબમાં ફરજ બજાવે છે. અને બહુ સારું 3 થી 4 વર્ષમાં એનું કેરિયર બની ગયું. બરાબર છે. એટલે ઓનલાઈન એજ્યુકેશન છે એ ઇમ્પેક્ટફુલ છે, એ 100% વાત છે. કારણ કે ઓનલાઈન એજ્યુકેશન છે ને એની કોઈ લિમિટ નથી. આજે તમે કીધું એ સાહેબ ક્યાંના હતા? હરિયાણા. આજે ગુજરાતના તમે કોઈ પણ ખૂણે ગામડાના છેડે બેઠા છો તો પણ અહીંયા સુરતની એક વેલ ટ્રેન્ડ, વેલ એક્સપિરિયન્સ્ડ ટીમ પાસેથી તમે એજ્યુકેશન છે એ મેળવવા માટે કેપેબલ છો. એટલે ઓનલાઈનનો આ ફાયદો છે. પણ હા, મેં કીધું તમારું પાત્ર ચત્તું હોવું જોઈએ, તો ચોક્કસથી એ લાભ થશે. દીકરા 10મું પૂરું થયું, હવે નેક્સ્ટ પ્લાન શું છે? વોટ ઇઝ યોર નેક્સ્ટ ગોલ? હવે આગળ કોમર્સ કરવાનું છે. ઓકે, કોમર્સ. આફ્ટર કોમર્સ કોઈ એવું પ્લાનિંગ ખરું, કઈ માઇન્ડસેટ કર્યું છે કઈ? હા, મારી મોટી બેનની જેમ મારે સ્ટેનોગ્રાફર ની કરવું છે જોબ. अच्छा, मतलब सब सरकारी लेंगे, सब सरकारी लेंगे. એના ફાધર સરકારીમાં છે, એના મોટા સિસ્ટર મોટા બેન છે એ પણ હમણાં જ ગવર્મેન્ટમાં લાગ્યા, અને દીકરીનું પણ એવું સપનું છે કે સ્ટેનોગ્રાફર તરીકે ગવર્મેન્ટ જોબ મેળવે. તો દીકરાઓ જો પાછું ઓનલાઈન થકી. અચ્છા, હા હા ઓનલાઈન થકી, યસ 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 કોઈ ઓફલાઈન નથી એમાં.
ઓનલાઈન થકી યસ એ ખાસ એટલે દરેક પેરેન્ટ્સ જો જે જોતા હોય એમને મારી ખાસ સલાહ છે, એકવાર ટ્રાય તો કરો. હા બરાબર છે, શું એમાં વાંધો છે? હા બરાબર છે, યુટ્યુબમાં તમે વિડીયોઝ જુઓ, તમને ઓફલાઈન કરતા ઓનલાઈનમાં શું ફાયદા છે, શું પાછા એને રેકોર્ડિંગ ક્લાસીસ જોઈને શું ફાયદા મળે. એટલે જો વાલીઓને હું કોઈ સ્ક્રિપ્ટેડ નથી, પણ હું બધાને સલાહ આપું થોડુંક ટ્રાય તો કરો, કારણ કે ઇન્ટરનેટ હવે દરેક ઘરે છે. બરાબર છે, ને એમાં શું વાંધો, તમારા છોકરાઓ તમારી ઘરે રહીને તમે ક્યાંય બીજે ક્યાંય કોઈ સંકુલમાં મોકલો. અમારે તો શું છે કે ત્યાં વેરાવળથી રાજકોટ મોકલે, અમદાવાદ મોકલે, હા 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 ત્યાં પાછા હોસ્ટેલ મારીએ, એટલે બહારનું જમવાનું, બહાર રહેવાનું, એને બદલે તમારા ઘરમાં જ ઘરની તમારી સામે જ તમારું જમવાનું જમી અને ઓનલાઈન પાછું સરસ ભણીને તૈયાર થાય. બરાબર છે. તો કેટલા ફાયદા છે એના. બહાર તમે જશો તો એના કોલેજના અથવા સંકુલના કેટલા ખર્ચા થાય, ત્યાંનું ખર્ચા જમવાનું કરતા અત્યારે ભાવે. એટમોસ્ફિયર વાતાવરણ બહારનું બહુ ખરાબ છે પાછું. એના કરતા તમારી સામે તમારા છોકરાઓ રહીને ભણે તો તમને શું વાંધો. બરાબર છે, બરાબર. સારામાં સારું છે ઓનલાઈન, એટલે જો જોઈન થાવ તો બધા સારું. થેન્ક યુ. અમારા માટે બહુ મોટી વાત છે, કારણ કે એજ્યુકેટેડ પેરેન્ટ્સ જ્યારે અમને રિકોગ્નાઇઝ કરે અને જ્યારે એમ કે ભાઈ તમે કામ કરી રહ્યો છો એ સારું છે, અમારા માટે બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. કારણ કે અમને નથી ખબર કે આ કેમેરાની પેલે પાર કેટલા લોકો, કેવા લોકો, કઈ જગ્યાએથી અમને જોઈ રહ્યા છે, અમને અમારી પાસેથી શીખી રહ્યા છે, અમને ખબર જ નથી. એ તો આવી રીતે કોઈ અનાયાસે મળવા આવે અને કોઈ વાત કરે ત્યારે અમને એક એનર્જીનું ઇન્જેક્શન મળે અને એ પાછું કામ ચાલે. એટલે આવી રીતે અમે આવી રીતે એનર્જી લેતા જઈએ અને બસ આવી રીતે સપોર્ટ કરતા રહો. બીજું ખાસ છેલ્લે એન્ડમાં હું એટલું જ કહીશ કે ઓનલાઈન શબ્દથી જે આપણે એક લઘુતા ગ્રંથિ બાંધી લીધી છે એની બહાર નીકળો. બીકોઝ ઓનલાઈન આખી દુનિયા છે, આખી દુનિયા છે, અને ઓનલાઈન જે આપી શકે એની કોઈ સીમા નથી. ખાસ વાત એ છે કે તમને અમારી સાથે જોડાવામાં તકલીફ થતી હોય તો પહેલા યુટ્યુબના મારા વિડીયોઝ જુઓ, એક્સપ્લોર કરો, એમાં વિડીયોઝ જુઓ, એમાં તપાસો, એમાં શું કમેન્ટ્સ, નીચે કમેન્ટ્સ પણ વાંચો. હું એમ નથી કહેતો ખાલી વિડીયોઝ જુઓ, તો જેથી કરીને તમને એક રેફરન્સ મળે અને પછી અમારા જે નંબર છે, આપણા એક્ઝિક્યુટિવના નંબર છે, એની ઉપર કોલ કરીને તમારા જે ક્વેરીઝ તેમ છતાંય રહી ગયો હોય તો સોલ્વ કરો અને પછી જોડાઓ. હું એમ નથી કહેતો અત્યારે જ જોડાઈ જાઉં, હું ક્યારેય એમ નહીં કહું. તમને જો અંદરથી એવું મજા આવે ને અંદરથી દિલ એવું કે હા જોડાયા જેવું છે, દીકરીને એવું થયું હતું કે મારે જોડાવું, મજા આવશે, તો જોડાવ. તમને બેસ્ટ આપવાની ગેરંટી અને જવાબદારી અમારી. ફરી પાછા મળીશું કોઈ નવા મુકામે, નવા વળાંક પર, નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.